શું લેડીઝ તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે અને શું તમે ગર્ભધારણ કરવાની કોશિશ કરી રહ્યા છો? તો આજના વિડીયોમાં હું તમને એ બધા જ પોઈન્ટ્સ કહીશ જે થાઇરોઇડના માટે તમારે બહુ ધ્યાનમાં રાખવા જોઈએ. અને જો તમે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખશો તો બિલીવ મી તમારા માટે પ્રેગ્નન્સી ધારણ કરવી બહુ જ આસાન થઈ જશે. તો કયા કયા પોઈન્ટ્સ છે એના વિશે જ આજે આપણે વાત કરીશું. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડ એટલો કોમન હોર્મોનલનો પ્રોબ્લેમ છે અને એટલી બધી લેડીઝો આનાથી પ્રોબ્લેમમાં આવે છે. અને જ્યારે લેડીઝના જ્યારે આ પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે ડૉક્ટર, શું હું પ્રેગ્નન્ટ તો થઈશ ને? મને એમાં તકલીફ તો નહીં આવે ને? અને આ સવાલ ગમે એ એજ ગ્રુપ હોય ને આ કોમન આવે જ આવે. ભલે એ પછી 12 વર્ષની છોકરીને થાઇરોઇડ આવ્યું હોય તો એની મધર આવીને એ પૂછશે ડૉક્ટર આગળ જતાં લગ્ન થશે તો વાંધો તો નહીં આવે ને? હવે આ સવાલ કેમ આટલો કોમન છે? સ્વાભાવિક વાત છે, કેમ કે લોકોને એમ જ લાગે છે કે અગર થાઇરોઇડ થઈ ગયું એટલે ગર્ભધારણ નહીં થાય. ઇનફેક્ટ અમે એટલા બધા કેસીસ જોયા છે જ્યાં જ્યારે ખાસ કરીને જ્યારે અરેન્જ મેરેજની વાતો ચાલતી હોય તો છોકરાવાળા આવે કે અમારું આની સાથે નક્કી થવાનું છે, આ એના રિપોર્ટ છે, શું આગળ ચાલતા અને છોકરાઓ થશે કે નહીં? ત્યારે તમને ખબર પડશે કે આ જે ટૉપિક છે એનું મેન્ટલ અને સોશિયલ કેટલો મોટો ડીપ ઇમ્પેક્ટ છે. અને એટલા માટે જ આજનો આ વિડીયો મેં બનાવ્યો છે જેનાથી તમને ખબર પડે કે અગર જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જેનાથી આ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય. અને એ જ આ વિડીયોનો મહત્ત્વનો પોઈન્ટ છે. હવે જ્યારે આપણે પ્રેગ્નન્સીની વાત કરીએ તો પ્રેગ્નન્સી જે છે ને એ એક કપલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય છે કે ક્યારે બાળક કરવું. આજના ટાઈમમાં ઓફકોર્સ એજ્યુકેશન એટલું આગળ વધી ગયું છે કે લોકોના લગ્ન લેટ થાય છે. કરિયર ઓરિએન્ટેડ હોય છે, એમાં કોઈ રોંગ નથી, પણ લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. કરિયર ઓરિએન્ટેડ છે, એમાં અચીવ કરવું છે. બાળક એટલે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી. અને જ્યાં સુધી ફાઇનાન્શિયલી કપલ એમ ન વિચારે કે અમે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે ત્યાં સુધી બાળકની જવાબદારીઓ નથી લેવી અને એમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી. અને બીજો પોઈન્ટ, ખાસ કરીને જ્યારે અરેન્જ મેરેજ થયા હોય તો એવું હોય કે પહેલાં પાર્ટનરને સમજીએ પછી કોઈ બાળકની જવાબદારીઓ લઈએ. તો આ બધા જ્યારે પોઈન્ટ્સ હોય તો ઓટોમેટિકલી તમે પ્રેગ્નન્સીને પ્લાન કરો. અને જ્યારે તમે પ્લાન કરો, આપણને એમ લાગે કે આપણે આપણી લાઈફ પ્લાન કરીએ અને એના હિસાબે લાઈફ ચાલે. પોસિબલ છે ઘણી બધી જગ્યાએ, પણ જ્યારે આપણે પ્રેગ્નન્સીની વાત કરીએ ત્યારે આપણી બોડી આપણને કેટલું સપોર્ટ કરે છે, મધર નેચર આપણને કેટલું સપોર્ટ કરે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ છે. મારી પ્રેક્ટિસ મુંબઈના બહુ મોટા ઇલાકામાં છે અને અહીંયા વધારેમાં વધારે જ્યારે લેડીઝો આવે એ કરિયર ઓરિએન્ટેડ હોય અને પોતાના ટર્મ્સ પર લાઈફ જીવતી હોય છે. અને જ્યારે બોડી પ્રેગ્નન્સીના પ્લાનિંગમાં સાથ ના આપે તો સૌથી મોટો આને ધસકારો આ લેડીઝોને જ આવતો હોય છે કે ડૉક્ટર, હું આ પોઝિશન પર પહોંચી ગઈ, બધા લોકો મને સાંભળે, હું કહું એમ થાય, પણ મારી બોડી કેમ નથી સાંભળતી? તો આવી જ્યારે સિચ્યુએશન આવે ત્યારે ઇમોશનલ પ્રોબ્લેમ પણ ઘણા બધા ક્રિએટ થાય છે. અને ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ આવે તો આ પ્રોબ્લેમ એક કપલનો હોય છે અને એને લીધે ઇમોશનલ પ્રોબ્લેમ આવે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે અને રિલેશનશિપમાં પણ પ્રોબ્લેમ આવે. એટલા માટે જ થાઇરોઇડની સમસ્યા હોય તમારે તો કયા કયા અગત્યના પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જેથી તમારી આ પ્લાનિંગ ફેલ ન થાય અને તમારી પ્રેગ્નન્સી સરળ રીતે થઈ જાય અને તમને કોઈ ઇશ્યુ ના આવે, એટલે જ આ વિડીયો છે. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ, શું થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો ગર્ભધારણ થાય કે ન થાય? બહુ સિમ્પલ સવાલ, જવાબ છે યસ. એવું નથી કે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો તમે ઇન્ફર્ટિલ રહેશો જિંદગીભર. ઓકે, બહુ જ ઓછા કેસીસ હોય છે જ્યાં કમ્પ્લીટલી વુમન સ્ટરાઇલ હોય છે. ઓકે, અધરવાઇઝ ફર્ટિલિટીમાં એટલો પ્રોબ્લેમ નથી આવતો પ્રોવાઇડેડ તમે થાઇરોઇડ અને બાળકીના હોર્મોન્સને તમે રેગ્યુલર બેલેન્સમાં રાખશો તો. ઓફકોર્સ થાઇરોઇડ જ્યારે અનકન્ટ્રોલ હોય તો એની અસર આવે છે તમારા માસિક ધર્મ ઉપર.
ઓકે. અને જ્યારે માસિક ધર્મમાં ગડબડ થાય એટલે સ્વાભાવિક વાત છે ગર્ભધારણ કરવામાં પણ ગડબડ આવી શકે. એટલે સૌથી પહેલું ટાર્ગેટ તમારું એ જ હોવું જોઈએ કે અગર જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો થાઇરોઇડને વ્યવસ્થિત રીતે ઓપ્ટિમાઇઝ રાખજો. ઓકે. અને એટલા માટે હરેક થાઇરોઇડની લેડીઝોને હું કહું કે અગર તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો એની પહેલાં તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર થાઇરોઇડના ટેસ્ટ કરવા, ડૉક્ટરના એપોઇન્ટમેન્ટ્સ મિસ નહીં કરવાના. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે લોકોને લાગે કે ડૉક્ટરે આ 25-50 પાવરની ગોળી લખી આપી છે, વર્ષોથી ગોળી ખાધે રાખશે, ફોલોઅપ જ નહીં કરે, તો અને ટેસ્ટ પણ નહીં કરે. ઓકે. તો શું કેવી રીતે ખબર પડશે કે તમારું થાઇરોઇડ વ્યવસ્થિત કંટ્રોલ છે કે નહીં? તો સૌથી પહેલાં તમારું થાઇરોઇડ રેગ્યુલર ટેસ્ટ કરતા રહો, જોવો કે કંટ્રોલમાં છે કે નહીં. ઓકે. બીજો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અગર જો તમે થાઇરોઇડની દવા લેતા હો તો ડૉક્ટરના એડવાઇસ વગર એ દવામાં કોઈ છેડછાડ નહીં કરવાની. ઓકે. મારી પાસે એવા કેસીસ આવેલા છે જેમાં લેડીઝો આવીને કે ડૉક્ટર અમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હતા ને એટલે એ દવા બંધ કરી નાખી. અરે ભાઈ, કોણે કીધું બંધ કરવાની? તો કે ના અમને એવું લાગ્યું કે અમારા બોડીમાં આને પ્રોબ્લેમ ન જોઈએ, આ દવા લેવાથી મારા બાળકને તો નુકસાન થશે. અરે બેન, એ તો સમજો કે અગર જો આ દવા તમે બંધ કરી અને થાઇરોઇડ તમારું બગડી ગયું તો તમારું તો ગર્ભધારણ થશે પણ નહીં. અને બાય ચાન્સ અગર થઈ ગયું તો તમને મિસકેરેજ થવાના રિસ્ક બહુ વધી જાય. તો દવા પોતાના હિસાબે ડાયા થઈને બંધ નહીં કરી નાખવાની. ડૉક્ટરને પૂછો, ડૉક્ટર તમને કહેશે શું કરવાનું અને એમની એડવાઇસ પર ફોલો કરો. મારી બેનપણીએ કીધું ને મારી આએ કીધું એવું નહીં કરવાનું. દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ ચાલુ રાખવાની. આ મૂર્ખામણી નહીં કરવાની. કેમ કે આવા અમે ઘણા કેસીસ જોયા છે અને અમને બહુ લાગે કે આટલું ઇનોસન્ટલી ક્યારેક એમ લાગે, પણ ઓફકોર્સ નોલેજ ઓછું હોય છે અને એટલા માટે જ આ જેવા વિડીયોઝ બનાવું છું હું, તાકી તમને એના ઉપર નોલેજ આવે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, થાઇરોઇડ એકલો જ હોર્મોન નથી જે શરીરમાં હોય અને બધા જ ફર્ટિલિટી અને ઇન્ફર્ટિલિટી પર એની અસર આવે. શરીરમાં બીજા પણ ઘણા બધા હોર્મોન છે જેની અસર આવી શકે. તો ફક્ત થાઇરોઇડને જ બ્લેમ નહીં કરવાનું, બીજા હોર્મોન્સની પણ ટેસ્ટિંગ કરવાની. આને કહીએ પ્રી કન્સેપ્શન ટેસ્ટ. ઓકે. એટલે ગર્ભધારણ કરવાની જ્યારે પ્લાનિંગ ચાલતી હોય ત્યારે જ આ બધી ટેસ્ટ કરો અને કાંઈ ગડબડ હોય તો એને રેક્ટિફાઈ કરો. ઓકે. તો એમાં સૌથી પહેલાં તો આપણે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કર્યું. બીજો અગત્યનો હોર્મોન આવે છે પ્રોલેક્ટિનનો હોર્મોન. પ્રોલેક્ટિન હોર્મોન પર ઓલરેડી ડિટેલમાં એક આખી સિરીઝ બનાવી છે, એના પર તમને જો પ્રોબ્લેમ હોય તો વિડીયોઝ જોજો. ઓકે. પ્રોલેક્ટિન છે એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે. આપણા મગજમાં પિટ્યુટરીની ગ્રંથિ હોય એમાંથી આવે છે. અને જો અગર પ્રોલેક્ટિન હોર્મોનમાં ગડબડ હશે તો પણ તમારા માસિક ધર્મમાં ગડબડ થશે અને ઇન્ફર્ટિલિટી થઈ શકે. તો ફક્ત થાઇરોઇડની પ્રોલેક્ટિનનો અગર ગડબડ હોય એને પણ ઠીક કરો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું આવે છે એ છે ઇન્સ્યુલિન. ઘણી ખરી લેડીઝને આજના ટાઈમમાં PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની બીમારી થઈ ગઈ છે. આ પણ એક હોર્મોનની જ બીમારી છે. અને PCOSની બીમારીમાં શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનમાં બહુ ગડબડી આવતી હોય છે. તો તમે એ ચેક કરો કે તમારું ઇન્સ્યુલિન હોર્મોન તો વ્યવસ્થિત છે કે નહીં. કેમ કે અગર ઇન્સ્યુલિન હોર્મોન વધારે હશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે તો માસિક ધર્મ વ્યવસ્થિત નહીં રહે અને એને લીધે પણ ઇન્ફર્ટિલિટી થશે. અને એટલું જ નહીં, વધારેમાં વધેલું ઇન્સ્યુલિન હોર્મોન અને PCOSમાં શરીરમાં એન્ડ્રોજેનિક હોર્મોન વધી જાય છે, જેના લીધે પણ ગર્ભધારણ કરવું ડિફિકલ્ટ હોય છે. તો એ ચેક કરો કે તમને PCOS તો નથી, એના કોઈ હોર્મોન્સમાં તો ગડબડ નથી. ઓકે. નોટ ઓનલી દેટ, બીજું એક અગત્યનો હોર્મોન છે જેને કહીએ AMH, એન્ટી મુલેરિયન હોર્મોન. ઓકે. AMHનો હોર્મોન જે છે એ શરીરમાં ઓવરીની અંદર જે એગ્સની કેપેસિટી હોય એને નિર્ધારિત કરતો હોર્મોન છે. ઓકે. તો એ ચેક કરાવી લો કે તમારો AMH લેવલ કેવું છે. ખાસ કરીને અગર તમારી એજ બહુ વધારે છે, 35-40 વર્ષ જેવી છે, તો AMHની માત્રા ઘટી જાય છે. તો AMH લેવલ પર તમે ચેક કરી લો અને અગર એમાં કંઈ ઇશ્યુ હોય તો ઓફકોર્સ એને તમે ડૉક્ટરની સહાયતાથી હેન્ડલ કરજો. ઓકે. આ બધા જે છે, આ બધા બેઝિક હોર્મોનના ટેસ્ટ તમારે કરવા જોઈએ અગર તમે પ્રેગ્નન્સીના પ્લાન કરતા હો તો. ઓકે. બીજી એક ગડબડ અમે કોમનલી જોઈ છે કે PCOS જે લેડીઝોને હોય છે તો એને ઠીક કરવા માટે ઘણી ખરી વખતે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભ નિરોધક ગોળીઓ વાપરવામાં આવે છે.
અને આ જે 21 દિવસની જે ગોળીઓ જે હોય છે ઘણી લેડીઝો લેતી હોય છે જેને બહુ ખબર નથી હોતી, અને આ દવા તમે લેતા રહેશો તો એટલા ટાઈમમાં તમારું ગર્ભ રહેવાનું જ નથી. ઓકે, તો ઘણી ખરી વખતે શું થાય પેશન્ટો કે અમારું પ્રેગ્નન્સી રહેતી જ નથી ડૉક્ટર, રહેતી જ નથી, અમે બહુ ટ્રાય કરી, પણ જ્યારે આ મેડિકલ હિસ્ટ્રી લઈએ, પૂછે કે બીજી કઈ કઈ ગોળીઓ લો છો, ત્યારે કે અમે તો આ પણ દવા લો છો. તો બેન, અગર તમે ગર્ભ નિરોધક ગોળીઓ લેતા હશો તો તમારું ગર્ભ કેવી રીતે રહેશે? ઓકે, તો કઈ દવા તમે લો છો એ પણ તમારા ડૉક્ટર સાથે વાત કરજો. સી, આઈડિયલ કેસમાં અગર તમે કોઈ પણ પ્રકારનું ગર્ભ નિરોધક નહીં વાપરતા હો, મેકેનિકલ બેરિયર હોય કે દવા હોય કે બીજા કોઈ મેથડ્સથી, તો લગભગ 6 થી 12 મહિનામાં 85% લોકોનું ગર્ભ રહી જાય છે. ઓકે, બહુ જ ઓછા લોકો છે જેના 1 વર્ષથી વધારે ટાઈમ લાગી જાય, અને જો ફર્ટિલિટીના પછી ઇસ્યુ આવે તો વધારે ડિટેલમાં જાણકારી કરવી પડે છે. એની પહેલાં તમારે ટેન્શનમાં આવીને ખોટા અહીંયા ત્યાં નહીં ભાગાભાગી કરવાની, પોતાની બોડીને જુઓ, ટેસ્ટ કરો અને સમજો. ઓકે, બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ છે પાર્ટનરની હેલ્થ. ઓકે, સી, ગર્ભ ધારણ કરવું એ લેડીઝના શરીરનું એકલીનું કામ નથી. એના માટે તમને જોશે સ્પર્મ, અને સ્પર્મ આવશે તમારા પાર્ટનરમાંથી. તો તમારા પાર્ટનરની હેલ્થ કેવી છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી ખરી વખતે પેશન્ટ આવે કે ડૉક્ટર બધું વ્યવસ્થિત છે તો પણ રહેતું નથી પ્રેગ્નન્સી, અને પછી જ્યારે ડિટેલમાં જઈએ કે તમારા હસબન્ડના ટેસ્ટ કર્યા તો જવાબ છે નથી. ડૉક્ટર, માણસોમાં શું પ્રોબ્લેમ હોય? અરે કેમ ન હોય? પ્રોબ્લેમ તો ડેફિનેટલી આવી શકે. એટલે તમારા મેલ પાર્ટનરની સ્પર્મની ક્વોલિટી, ક્વોન્ટિટી અને એ કેવી છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સી ધારણ કરવી એ કપલનું એક કોમ્બિનેશનથી બાયોલોજિકલ પ્રોસેસ છે. એટલે જો એક પણ પાત્રમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારું ઇવેન્ચ્યુઅલી ફાઇનલ ડેસ્ટિનેશન પ્રેગ્નન્સી નહીં થઈ શકે. એટલે મેલ પાર્ટનરની હેલ્થ પર પણ બરાબર ધ્યાન દેવાનું છે. ઓકે, તો જો અગર તમારા હોર્મોન્સ વ્યવસ્થિત છે, જો તમે આવી કોઈ દવાઓ નથી લેતા અને તમારા મેલ પાર્ટનરની પણ હેલ્થ સારી છે, તો તમને પ્રેગ્નન્સી અચીવ કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. દવા બંધ નથી કરવાની. ઉલટાનું એની સાથે સાથે તમારે અમુક પ્રી નેટલ વિટામિન્સ કે એ અગર તમે લેશો તો તમને ઓર ફાયદો થઈ જશે. ઓકે, પ્રી નેટલ વિટામિન્સમાં મેઇનલી આવે છે વિટામિન ઈ, ઝિંક છે, ઓકે, વિટામિન ડી છે, વિટામિન બી કોમ્પ્લેક્સ છે, ફોલિક એસિડ છે. આ બધા ઇમ્પોર્ટન્ટ ઘટકો છે જે તમારી ફર્ટિલિટીને એન્હાન્સ કરે છે. ઇનફેક્ટ ફોલિક એસિડથી તમને આવતા એક પ્રેગ્નન્સીનું એક કોમ્પ્લિકેશન છે જે બાળકોમાં આવી શકે, સ્પાઇનના બાયફીડા, એને પણ તમે અટકાવી શકો છો, અને એ શરીરની અંદર એનિમિયાથી પણ બચાવે છે. તો આવા પ્રી નેટલ વિટામિન્સ પણ તમે રેગ્યુલરલી લેજો તો તમારી ઇન્ટરનલ બોડીનું એન્વાયરમેન્ટ વ્યવસ્થિત હોય. ઓફકોર્સ અમુક બેઝિક હેબિટ્સ છે, હેલ્ધી હેબિટ્સ છે, એના ઉપર તમારે ધ્યાન દેવાનું છે. સૌથી પહેલું છે સ્મોકિંગ. ઓકે, મોટા શહેરોમાં બહુ જ કોમન છે. તો જો લેડીઝ અગર તમે સ્મોકિંગ કરતા હો તો સ્મોકિંગ તમે ડેફિનેટલી બંધ કરજો, કેમ કે સ્મોકિંગને લીધે તમારી ફર્ટિલિટી પર સૌથી મોટી આડઅસર આવે છે. એ ઇસ્ટ્રોજન હોર્મોન નામમાં પણ પ્રોબ્લેમ લાવે છે. સ્મોકિંગમાં કેડમિયમનું હેવી મેટલ હોય છે, જેને લીધે થાઇરોઇડમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, તો સ્મોકિંગ કરતા હો પછી ગમે એ ટાઈપના સ્મોકિંગ હોય એ તમે બંધ કરજો. વધારે માત્રામાં રેગ્યુલર બેસિસ પર જો આલ્કોહોલ તમે પીતા હો તો એને પણ તમે બંધ કરજો. ઓકે, વેટ ઉપર ધ્યાન દઈએ. અગર જો વજન વધારે છે તો શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે, અને એમાં પણ તમારું ગર્ભધારણ નહીં થાય. એટલે વેટ જો અગર તમારે વધારે હોય તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ એને ઘટાડી નાખજો, કેમ કે ગર્ભાવસ્થામાં ઓટોમેટિકલી વજન વધવાનું છે, જે ઓર પ્રોબ્લેમ કરશે, અને જેને લીધે ગર્ભાવસ્થામાં આવતું જેસ્ટેશન ડાયાબિટીસ પણ થઈ શકે. એટલે વેટ ઉપર સૌથી પહેલાં ધ્યાન દેજો, જેનાથી તમારું પ્રેગ્નન્સી ઇઝીલી અચીવ થાય. ઓકે, નેક્સ્ટ વાત કરીએ એક્સરસાઇઝ. ઓકે, તો જ્યારે એક્સરસાઇઝની વાત કરીએ છીએ તો રેગ્યુલર બેસિસ પર એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે. પણ એટ ધ સેમ ટાઈમ બહુ વધારે એક્સરસાઇઝો પણ નથી કરવાની, ખાસ કરીને હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝીસ. કેમ કે બહુ વધારે હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝથી શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોન વધી શકે, ઓવ્યુલેશન પર પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, એટલા માટે જે છોકરીઓ એથ્લેટિક હોય
ઓકે, પ્રોફેશનલ લેવલ પર એ લોકોના પીરિયડ્સ ઘણી વખતે નથી આવતા હતા. એટલા માટે બહુ ઓવર એક્ઝર્શનલ એક્સરસાઇઝ નથી કરવાની. નેક્સ્ટ છે સ્ટ્રેસ. જેટલું વધારે સ્ટ્રેસ એટલું વધારે કોર્ટિઝોલ હોર્મોન, એટલો વધારે પ્રોલેક્ટિન હોર્મોન બંને તમને પ્રેગ્નન્સી અચીવ નહીં કરવા દે. શું થઈ જાય? કામનું સ્ટ્રેસ હોય, ઘરનું સ્ટ્રેસ હોય, પ્રેગ્નન્સી પ્લાન કરવાનું છે એનું સ્ટ્રેસ હોય, આ બધા ટેન્શનો હોય, અને બાય ચાન્સ અગર ફર્ટિલિટીની ટ્રીટમેન્ટો ચાલતી હોય તો એ એક બીજું એક ઇમોશનલ બેગેજ થાય કે રિઝલ્ટ શું આવશે. આ બધા જે ઇમોશનલ જ્યારે સ્ટ્રેસીસ ક્રિએટ થાય તો બોડી માટે એ પોઝિટિવ રિસ્પોન્સ બહુ ડિફિકલ્ટ થઈ જાય. એટલે સ્ટ્રેસ ઘટાડજો, જેટલું બને એટલું મેડિટેશન, યોગા, પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝીસ તમે કરજો. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ જ્યારે બધું તમે બેઝિક્સ પર તમે ફોકસ કરશો તો તમારી હેલ્થ તો ઇમ્પ્રુવાઇઝ થશે જ. ડાયટ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો જ્યારે ડાયટની વાત કરીએ, એવોઇડ જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, તળેલા, આ બધા ખાવાનાથી શરીરમાં ઘણા બધા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે. તો હેલ્ધી હોલિસ્ટિક લાઈફ તમે ફોલો કરજો. અને ઊંઘ, સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી નથી કે તમે 6 થી 8 કલાક સૂઈ લો, પણ તમે કેટલા વાગે સૂવો છો એ પણ જરૂરી છે. બહુ લેટ નાઇટ નહીં સૂવો, કેમ કે બોડીમાં એક સર્કાડિયન રિધમ હોય છે જેને લીધે બધા હોર્મોન્સ વ્યવસ્થિત કામ કરે. તો આ સર્કાડિયન રિધમને તમે ડિસ્ટર્બ નહીં કરતા. રાતની સ્લીપ ઇઝ અ આઈડિયલ અને બેસ્ટ. તો આ થયા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ. અને જો આ બધા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ પર તમે ધ્યાન દેશો તો ડેફિનેટલી થાઇરોઇડને લીધે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. થાઇરોઇડ કંટ્રોલમાં રાખજો અને દવાઓ બંધ નહીં કરતા. ઓકે, તો આ થઈ ગયું લેડીઝના બારામાં. ઓકે, હવે થોડું આપણે જેન્ટ્સના વિશે વાત કરીએ. ઓકે, તો અગર તમારા પાર્ટનરની હેલ્થ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રેગ્નન્સી પ્લાન કરો એની પહેલાં ચેક કરો કે તમારા પાર્ટનરનું સીમેન કાઉન્ટ કેવું છે, એના સ્પર્મ્સ છે એ કેવા છે, શું એનામાં મોટિલિટી બરાબર છે, એ કંઈ એબનોર્મલ તો નથી, એઝુસ્પર્મિયા, ઓલિગોસ્પર્મિયા એવી કોઈ બીમારીઓ તો નથી, અને અગર હોય તો એ હિસાબે તમે એને હેન્ડલ કરો. ઓકે, ખાસ કરીને મેનમાં 3 મહિનાથી 6 મહિનાની પહેલાં તમારે બધી પ્લાનિંગો કરવી જરૂરી છે. ઓકે, કેમ કે જે સીમેન અને જે સ્પર્મ ડેવલપમેન્ટ થશે એના ઉપર તમારી લાઇફસ્ટાઇલની ઇમ્પેક્ટ આવશે. ઓકે, તો ખાસ કરીને મેલ પાર્ટનર્સને જે બધા વાઇટામિન્સ જે તમે ચાલુ કરો છો એવા જ સિમિલર વાઇટામિન્સ એમને પણ આપો. ઓકે, બીજું મેન ખાસ કરીને લેપટોપ છે જે ખોળા પર રાખીને બેસે છે, એવી અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓને બહુ નજીક તમારા પ્રાઇવેટ બોડી એરિયાની નજીક નહીં રાખવાની. બહુ ટાઈટ કપડાં છે. ઓકે, ઘણી વખતે બહુ ગરમ પાણીમાં બાથ ટબમાં બેસવાનું, બહુ ગરમ પાણીથી નાહવાનું, ઓકે, હોટ સોનામાં બેસવાનું, આ અમુક જે હેબિટ્સ છે એ અગર તમે ઘટાડશો તો પણ તમારા પાર્ટનરની હેલ્થ સારી રહેશે. ઓકે, ખાસ કરીને માણસો માટે બહુ વધારે સોયા નહીં ખાવાનું, કેમકે સોયાને લીધે ઇસ્ટ્રોજેનિક ફૂડ છે, એને લીધે મેલ હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ આવી શકે. ઓકે, તો આ તમારે મેલ પાર્ટનરની હેલ્થ પર આટલું ધ્યાન દેવાનું છે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે તમારી સાયકલ. જી હા, જ્યારે ગર્ભધારણ ક્યારે થાય? જ્યારે ઓવ્યુલેશન થયું હોય. ઓકે, અને એ ટાઈમે જો અગર તમે શારીરિક સંબંધ બનાવ્યા હશે તો તમારા બોડીની અંદર સ્પર્મ પણ હશે અને એ બંને મળશે એટલે ગર્ભ બનશે. ઓકે, એટલે આઈડિયલી તમને સૌથી પહેલાં તમને તમારી સાયકલના વિશે ખબર હોવી જોઈએ. ઓકે, શું તમારા માસિક ધર્મ વ્યવસ્થિત છે? અને જો વ્યવસ્થિત હશે તો કોઈ પણ લગભગ પ્રોબ્લેમ નથી આવતો. ઓવ્યુલેશન જે છે એ સાયકલના વચમાં થતું હોય છે. આઈડિયલી સિચ્યુએશનમાં જે માસિક સાયકલ છે એ 28 દિવસની હોય છે, ±7 ડેઝ ચાલી શકે. એટલે 21થી લઈને 35 દિવસની સાયકલ અગર છે તમારી તો આને નોર્મલ કહેવામાં આવે છે. તો અગર આપણે 28 દિવસની સાયકલની વાત કરીએ તો ઓવ્યુલેશન એની વચ્ચે એટલે કે 14મા દિવસે થતું હોય છે. તો તમે તમારી સાયકલને ટ્રેક રાખો. ઓકે, જ્યારે તમારું પહેલા દિવસે જ્યારે બ્લીડિંગ ચાલુ થાય એને ડે 1 કહીએ, તો 14th ડે જ્યારે આવે દેટ ઇઝ અ ટાઈમ કે તમને ઓવ્યુલેશન થવાનું છે. ઓકે, તો તમને જ્યારે તમારું ઓવ્યુલેશન ટાઈમ ખબર હોય તો એવા ટાઈમે તમે તમારા પાર્ટનરની સાથે શારીરિક સંબંધમાં આવજો, જેનાથી તમારા બોડીમાં પ્રેગ્નન્સી થવાનું પોઝિટિવ વધી જાય છે. ઓકે,
જ્યારે સ્પર્મ બોડીમાં હોય છે લેડીઝની શરીરની અંદર તો એની આયુષ્ય 3 થી 5 દિવસ હોય છે અને એગ જે છે એને આયુષ્ય 24 કલાક એટલે કે 1 દિવસ હોય છે. ઓકે, તો જ્યારે તમારી સાયકલ મિડ સાયકલ હોય, જરૂરી નથી કે 14મા દિવસે જ થાય, ક્યારેક 13મા દિવસે પણ થઈ શકે, 15મા દિવસે પણ થઈ શકે, બધાની બોડી યુનિક હોય છે. ઓકે, તો આવી સિચ્યુએશનમાં તમે એટલીસ્ટ 1 અઠવાડિયા પહેલાં અને 1 અઠવાડિયા પછી, બની શકે તો એટલીસ્ટ ઓલ્ટરનેટ ડે એટલે કે એક દિવસ છોડીને એક દિવસે શારીરિક સંબંધ બનાવશો તો તમારું સાયકલ સક્સેસફુલ થવાનો ચાન્સીસ બહુ વધી જશે. ઓકે, તો ટાઈમિંગ ઓફ ધ રિલેશનશિપ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ, ઘણી ખરી વખતે પેશન્ટોના અટપટા સવાલ હોય છે કે શું ડૉક્ટર પોઝિશનમાં કોઈ ચેન્જીસ આવે જેનાથી ફરક પડી શકે? જવાબ છે નહીં. ઓકે, પોઝિશન શારીરિક સંબંધ બનાવતી વખતે પોઝિશનની એટલી મોટી ઇમ્પેક્ટ નથી, પણ યસ ડેફિનેટલી એ થયા પછી તમે ગ્રેવિટીથી બને તો એટલું એવોઇડ કરજો. એટલે કે થયા પછી તરત બેસી જવું, બાથરૂમમાં જવું, વોશ કરી લેવું, આવી સિચ્યુએશન તમે થોડી એવોઇડ કરજો. થયા પછી તમે લગભગ 15-20 મિનિટ તમારા પલંગ પર સૂતા રહેજો. હોઈ શકે તો તમે પગ ઉપર રાખીને પણ સૂઈ શકો છો, જેનાથી જે સિમેન્ટ જે છે એ ડીપ સુધી પહોંચી જાય. ઓકે, આટલું ખાલી કરવું ઇઝ ઇનફ છે. બાકી કોઈ અલગ પોઝિશનિંગને એના લીધે કાંઈ એટલો મેજર ઇમ્પેક્ટ નથી આવતો. ઓકે, તો આ બધી હેબિટ્સ પર અગર તમે ધ્યાન દેશો અને રાઈટ ટાઈમિંગ અને એ બધું કરશો અને તમારા હોર્મોન્સને રેગ્યુલરાઇઝ રાખશો તો તમને પ્રેગ્નન્સી અચીવ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, અને એક વખત પ્રેગ્નન્સી અચીવ થઈ ગઈ તો ત્યાં ખતમ નથી થતી. થ્રુઆઉટ ધ 9 મહિના તમારે તમારું થાઇરોઇડ બહુ વધારે કંટ્રોલમાં રાખવું પડશે, કેમ કે પ્રેગ્નન્સી વખતે દવાના પાવરો ચેન્જ થઈ જાય છે. તો પ્લીઝ તમે તમારા ડૉક્ટર પાસે રેગ્યુલર 6 થી 12 અઠવાડિયામાં ફોલોઅપ્સ કરતા રહેજો, ડોઝેજમાં ચેન્જીસ કરતા રહેજો. ઇન્સ્યુલિનમાં હોર્મોન્સ, શુગરમાં ઇમ્બેલેન્સ, પ્રોલેક્ટિનનું ઇમ્બેલેન્સ જો બધું હોય તો એના ઉપર પણ રેગ્યુલરાઇઝ કરતા રહેશો તો તમારું ગર્ભધારણ બહુ આસાનીથી થઈ જશે અને તમે થાઇરોઇડને બ્લેમ નહીં આપો. અમારી પાસે એટલા બધા પેશન્ટ છે જેને થાઇરોઇડના પ્રોબ્લેમ છે અને બધી જ લેડીઝોએ બહુ પોઝિટિવલી સક્સેસફુલી અચીવ કર્યું છે. તો સૌથી પહેલો એ મેન્ટલ બ્લોક કાઢી નાખજો કે મને થાઇરોઇડ છે તો મને પ્રોબ્લેમ આવશે. કેમ કે જો તમે સૌથી પહેલાં અહીંયાથી મેન્ટલ બ્લોક હટાવશો તો તમારી બોડી ઓટોમેટિકલી રેડી થઈ જશે. તમારી બોડી વ્યવસ્થિત છે, સારું કામ કરે છે, એના પર તમે થોડો ટ્રસ્ટ રાખો, એને થોડું રાઈટ ડાયરેક્શનમાં લઈ જાઓ. આઈ એમ શ્યોર તમારી માટે આ જર્ની સ્મૂધ રહેશે. ઓકે, આઈ હોપ વિડીયો જોયા પછી તમને સરળ અને સહી માહિતી મળી. અગર વિડીયો પસંદ આવે તો લાઇક બટન પર ક્લિક કરજો. જો આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. અને જો તમારો કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સ જેમાં લખો, હું કોશિશ કરીશ તમારો સવાલનો જવાબ આપું. ઓકે, આની પહેલાં ઘણા બધા લોકોએ પૂછેલું ડૉક્ટર તમે ક્યાંથી છો, ક્યાં પ્રેક્ટિસ છે? વેલ, હું મુંબઈથી છું. મારી ક્લિનિક મુંબઈમાં છે અને અંધેરી વેસ્ટના એરિયામાં છે. બીજી કોઈ બ્રાન્ચીસ નથી. તમને ક્લિનિકમાં આવવું હોય મોસ્ટ વેલકમ. અને જો બાય ચાન્સ ના આવી શક્યો તો ઓનલાઈનના માધ્યમથી પણ અપોઇન્ટમેન્ટ લઈ શકાય છે. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ તમે આ વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો, કેમ કે ઘણા બધા હોર્મોન્સના ઉપર આપણે એટલી બધી વાત કરીએ છીએ કે તમારે બીજે ક્યાંય તમારું અડધું નોલેજ માટે ગોતવું નહીં પડે. ઓલરાઈટ, પાછા મળશું કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.